કેમ છો બાળકો? મજામાં બધા? આપણે અનિયત સંકલનના ત્રીજા લેક્ચર ઉપર આજે આપણે આગળ વધશું. ઓકે, લાસ્ટ બે લેક્ચરમાં જે આપણો સેકન્ડ લેક્ચર હતો એની અંદર આપણે આદેશવાળા દાખલા પણ આપણે કરેલા હતા. હવે ત્રીજા લેક્ચરમાં આપણે નેક્સ્ટ થોડાક હાયર લેવલના ક્વેશ્ચન્સ ઉપર આપણે આગળ વધશું. ઓકે, સારું બાળકો, તો આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, ક્વેશ્ચનમાં આપેલું છે 1 + 2 tan x * sec x + tan x. 1 + 2 tan x ઇન્ટુ sec x પ્લસ tan x ના પાવરમાં પાછો હાફ આપેલો છે. પાવરમાં હાફ એટલે બાળકો રૂટ થાય, રૂટ. અને ઘાતમાં રૂટ આવે તો એને હટાવવા માટે અંદર પૂર્ણ વર્ગ બનાવવો પડે. ઓકે, આખાની માથે 1/2 પાવર દેખાય છે. આખાની માથે 1/2 પાવર એટલે આખાનું રૂટ છે. રૂટને હટાવવા માટે આપણે અંદર પૂર્ણ વર્ગ બનાવવો પડે. ઓકે, તો આરામથી બાળકો અંદર પૂર્ણ વર્ગ બને જ છે. તમે લોકો જોઈ શકો છો. આને આપણે આમ લખી શકીએ, ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1 + 2. આ tan x ને આમાં અંદર કુદાવી દઈ. tan x અંદર કૂદે તો sec * tan 2 sec x tan x પ્લસ, ઓકે બાળકો, આ 2 tan * sec અને 2 tan હવે tan આરે મલ્ટીપ્લાય થાય તો એ બનશે 2 tan² x ઓફ dx. અને આખાના ઘાતાંકમાં 1/2 છે. ઓકે, આખા પદની ઘાતમાં છે 1/2. સારું બાળકો, હવે આ 2 tan² x ને આપણે બ્રેક કરશું. tan² x પ્લસ tan² x. 2 tan² મીન્સ tan² પ્લસ tan². અને બે પાર્ટમાં આપણે બ્રેક કરીએ. એક tan² ને આપણે આ 1 સાથે જોડી દઈ તો અહીંયા ઇન્ટિગ્રલ, ઓકે, અહીંયા બનશે આ 1 + tan² x પ્લસ 2 sec x tan x પ્લસ આ જે 2 tan² હતો એ સ્પ્લિટ થઈ ગયો, tan² પ્લસ tan². ઓકે, એક tan² ને 1 સાથે લઈ લીધો, એક tan² ત્યાં બચી ગયો. એને હવે આપણે લખશું tan² x આખાની ઘાતમાં 1/2 dx હોલ રેઝ ટુ 1/2 પાવર. હવે બાળકો આ 1 + tan² x જે અહીં દેખાય છે એ બની જાય sec² x ઇન્ટિગ્રલ. બસ આ એક ધ્યાન અહીંયા રાખવાનું કે આટલો જે આ પોર્શન છે 1 + tan² x એ બનશે sec² x. બાકીની વસ્તુ એઝ ઇટ ઇઝ આપણે લખી લઈ તો +2 sec x tan x પ્લસ tan² x ના ઘાતાંકમાં 1/2 એટલે કે રૂટ. આખાની ઘાતમાં 1/2 એટલે કે રૂટ. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ. આ બાળકો બની ગયો આખો પૂર્ણ વર્ગ sec x પ્લસ tan x. હા, તમે તો એમ જોવો હોય તો આવું લખેલું છે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. ધીસ મીન્સ a પ્લસ b નો હોલ સ્ક્વેર. તો sec x પ્લસ tan x આ જે અંદરનું પદ છે એ બની ગયું sec x પ્લસ tan x નો હોલ સ્ક્વેર અને આખાની ઘાતમાં 1/2 dx. 2 2 બે કટ. તો બસ આઈ થિંક બધું પૂરું થઈ ગયું. ઇન્ટિગ્રલ sec x પ્લસ tan x આટલું બચ્યું ને એ બેનું અલગ અલગ સંકલન કરી શકાય. sec x નું સંકલન થાય log mod sec x પ્લસ tan x પ્લસ tan x નું સંકલન log mod sec x પ્લસ c. ધીસ ઇઝ ઇક્વલ ટુ log mod, અહીંયા log a પ્લસ log b મીન્સ log ab, a ઇન્ટુ b. તો બસ આ બે મલ્ટીપ્લાય થશે sec ઇન્ટુ sec પ્લસ tan. હા, આને આગળ લખીશ sec ઇન્ટુ sec પ્લસ tan પ્લસ c. આપણો જવાબ આવી ગયો. ઓકે બાળકો, બસ લોજિક સિમ્પલ છે. ઘાતમાં 1/2 છે મતલબ આખાનું વર્ગમૂળ છે, તો સંકલન કરવું હોય તો વર્ગમૂળને તો હટાવવું જ પડે. અને વર્ગમૂળને હટાવવું હોય તો અંદર પૂર્ણ વર્ગ બનાવવો પડે. અને પૂર્ણ વર્ગ બનાવવા માટે મેં પહેલા આને અંદર ગુણી નાખ્યું. 2 tan² ને બ્રેક કર્યા, tan² પ્લસ tan². એક tan² ને 1 સાથે ક્લબ કરી લીધો, ક્લબ એટલે 1 ની સાથે લખ્યો. ઈ 1 પ્લસ tan² ને બદલે લખી નાખ્યા sec² x. અને બીજો જે tan² અહીંયા બચી ગયો એ એઝ ઇટ ઇઝ લખી નાખ્યો. આ પૂર્ણ વર્ગ બની ગયો. વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું. sec પ્લસ tan નું આપણે સંકલન કર્યું. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાશું.
સારું, અહીંયા આ વિધેય છે આનો સંકલિત છે, આ જે પદ છે એનો સંકલિત ઇન્ટિગ્રલ તમને આપેલો છે ત્યાં, બરાબર. ઈ પદનો સંકલિત તમને આપ્યો છે. તો સિમ્પલ વસ્તુ છે, આનો સંકલિત આ હોય તો આનો વિકલિત આ હોય. જે સંકલનની બેઝિક વ્યાખ્યા હતી એમ જ હતી કે જો જીનું વિકલન એફ થાય તો એફનું સંકલન જી થાય. ઓકે, તો એક તો સિમ્પલ લોજિકથી થઈ જાય. આનું વિકલન કરી નાખો. આ જે પદ છે, આ જે પદ આ પોર્શનમાં અહીંયા આવ્યું, આનું તમે વિકલન કરો એટલે આ આવી જાય એનું વિકલન. તમે એમ બોલી શકો ડી બાય ડીએક્સ log sin x ઇઝ ઇક્વલ ટુ આ પદ fx અપોન log sin x. હા, આ રીતે બોલી શકાય. બસ હવે આનું વિકલન કરી નાખો, સામ સામે log sin x બે હટાવી દો તો fx આવી જાય. એક આ લોજિકથી બી થાય. ઓકે, એમ ન કરવું હોય તો એક બીજી વસ્તુ બી તમે અહીંયા લગાડી શકો. જેમ કે આ રીતે વિચારો, બંને બાજુ વિકલન લેતા x વિશે વિકલન લેતા. ઓકે બાળકો, બે બાજુ આપણે x ની સાપેક્ષે વિકલન લઈ તો ડાબી બાજુમાં આ પદનું સંકલન છે, અને વિકલન અને સંકલન વિરોધી પ્રક્રિયાઓ છે. તો અહીંયા હું ડી બાય ડીએક્સ લગાડું તો ડી બાય ડીએક્સ અને ઇન્ટિગ્રલ બે હટી જાય, તો અહીંયા બચે fx અપોન log sin x ઇઝ ઇક્વલ ટુ, અને જમણી સાઈડનું વિકલન આપણે કરવું પડશે, ડી બાય ડીએક્સ log sin x. ફરી એક વખત બોલું બાળકો, ડાબી બાજુ વિકલન લીધું તો ડાબી બાજુ ઓલરેડી આપેલા વિધેયનો સંકલિત હતો. વિકલન આવ્યું તો વિકલન ને સંકલન બેય નાબૂદ થઈ ગયું, એટલે આ પદ બચી ગયું. અને જમણી બાજુ વિકલન લીધું. ઇફેક્ટિવલી તમે જોવો તો જે મેં આગળ જે વાત કરેલી હતી સેમ વસ્તુ ફેરવીને લખેલી છે. આગળ મેં એવું બોલ્યો હતો કે આનો સંકલિત આ છે તો આનો વિકલિત આ આવે, મીન્સ કે ડી બાય ડીએક્સ ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ. એ રીતે હું બોલ્યો હતો. રેડી? બસ, સારું, ખતમ. હવે બે બાજુ આપણે, ડાબી બાજુ તો વિકલન આવ્યું નહીં કેમ કે સંકલન હતું, આ એને એમને રાખીએ, બરાબર. આનું આપણે વિકલન કરીએ, લોગ આર્ગ્યુમેન્ટને એક્સ બોલશું, લોગ એક્સ નું વિકલન 1/x ડી બાય ડીએક્સ, આ આર્ગ્યુમેન્ટનું પાછું વિકલન, સાંકળનો નિયમ. ઇટ ઇમ્પ્લાઇઝ fx by log sin x is equal to 1 by log sin x into log sin x નું પાછું વિકલન, પાછો સાંકળનો નિયમ. લોગના આર્ગ્યુમેન્ટમાં x ની જગ્યાએ આવેલું છે અહીંયા sin x, લોગના આર્ગ્યુમેન્ટમાં x ની જગ્યાએ છે sin x. તો બાળકો log અને આને x બોલાય, log x નું વિકલન 1/x અને આ પાછું sin x નું વિકલન cos x. સારું, તો આ બે પૂરું થઈ ગયું બાળકો. અને fx ઇઝ ઇક્વલ ટુ cos x બાય sin x એટલે cot x. આપણો આન્સર. બસ સિમ્પલ. તમે તો એમ વિચારો બે બાજુ વિકલન લીધું, બસ વાર્તા પૂરી. ડાબી બાજુ વિકલન લીધું તો ઇન્ટિગ્રલ નીકળી ગયું, અને આ જમણી સાઈડનું આપણે વિકલન લીધું. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ઉપર sec x છે અને નીચે છે cos 2x. sec x જોઈને પહેલો આઈડિયા તો તમને એવો આવવો જોઈએ કે ત્યાં sec square x બની જાય. જો ઉપર ત્યાં sec square x બની જાય, બરાબર, તો t બરાબર tan x ધારવાથી એના વિકલનમાં ઉપર આપણને sec square x મળી જાય. ઓકે, સ્ટાર્ટ કરશું આપણે. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ sec x. આ ક્વેશ્ચનમાં cos 2x ને આપણે લખશું cos square x minus sin square x dx. રેડી બાળકો? હવે રૂટની અંદર જે cos square x છે એને આપણે બહાર કાઢશું. રૂટમાંથી cos square ને બહાર કાઢવું તો cos square નું રૂટ બહાર આવે, એને આપણે લખશું cos x. તો આ ઉપર બની ગયો
નોર્મલ કન્ડિશનમાં કોસ સ્ક્વેરનું રૂટ આવે તો આપણે લખીએ મોડ કોસ, પણ અહીંયા રકમમાં કોઈ શરત આપેલી નથી, એક્સ ઉપર કોઈ કન્ડિશન આપેલી નથી, મતલબ એક્સ કયા ચરણમાં છે શું છે એની કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી, તો અહીંયા આપણે મોડ લેશું નહીં. ડાયરેક્ટલી કોસ સ્ક્વેર એક્સને રૂટની બહાર કાઢ્યા તો એ બની ગયા કોસ એક્સ. હવે બાળકો અંદરથી તો આપણે કોસ સ્ક્વેર કોમન લીધા, એટલે અંદર આપણે કોસ સ્ક્વેર એક્સ વડે ભાગશું અંદર. ઓકે, એને આપણે કોસ સ્ક્વેર વડે ભાગીએ, આમાંથી કોસ સ્ક્વેર કોમન મીન્સ હું એવું બોલતો હોય કે કોઈ પણ પદમાંથી ફલાણી વસ્તુ કોમન, તો એનો મિનિંગ એવો થાય કે ઈ પદને ઈ ફલાણી વસ્તુ વડે ભાગવું પડે. હું એવું બોલ્યો કે અંદરથી કોસ સ્ક્વેર કોમન, મતલબ અંદર આવેલા બધા પદોને સ્વતંત્ર કોસ સ્ક્વેર વડે ભાગવાના. રેડી? તો પેલા આને કોસ વડે ભાગો તો 1, અને આને કોસ સ્ક્વેર વડે ભાગો તો એ લખાશે સાઇન સ્ક્વેર એક્સ બાય કોસ સ્ક્વેર એક્સ. ઘણાને એવું થાય કે કોમન કોસ સ્ક્વેર કાઢ્યા તો બહાર કેમ કોસ આવ્યા? કોસ સ્ક્વેર રૂટની બહાર નીકળ્યા, જેવું બહાર ડોકું કાઢ્યું કોસ સ્ક્વેર તો ઉપર રૂટ લાગી ગયો એટલે બની ગયો કોસ એક્સ. આ કોસ છલાંગ મારીને ઉપર વયો ગયો, કોસ ઉપર જાય તો સેક થાય, 1 કોસ એટલે સેક. આ કોસ ઉપર ગયો તો સેક, અને એક સેક ઓલરેડી હતો, આ બની ગયો સેક સ્ક્વેર એક્સ અપોન રૂટમાં 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ. બરોબર. હવે અહીંયા આપણે આદેશ લેશું, ઉપર સેક સ્ક્વેર એક્સ આવી ગયા. ગમે ત્યારે તમને સંકલનમાં આ ફોટો દેખાય સેક સ્ક્વેર એક્સ ડીએક્સ, ગમે ત્યારે આટલો પોર્શન દેખાય સેક સ્ક્વેર એક્સ ડીએક્સ, મોસ્ટ પ્રોબેબલી તમારે વિચારવાનું ટી બરાબર 10x થી તમારું કામ થતું હોય, કેમ કે 10x ના વિકલનમાં સેક સ્ક્વેર એક્સ આરામથી ગોઠવાઈ જાય. બરાબર? તો અહીંયા આપણે ધારશું ટી બરાબર 10x, એનું વિકલન કરશું dt બાય dx, 10x નું વિકલન સેક સ્ક્વેર એક્સ dx સામે જાય તો dt બરાબર સેક સ્ક્વેર એક્સ dx. બસ, તો આને હટાવી દેશું, આટલા પોર્શનને, સેક સ્ક્વેર એક્સ dx ને, એને હટાવીને એની જગ્યાએ રિપ્લેસ કરશું આપણે dt થી. તો આપણો નેક્સ્ટ સ્ટેપ હવે આમ આવશે, i બરાબર ઉપરથી સેક સ્ક્વેર એક્સ ડીએક્સ હટાવીને ત્યાં મૂકી દીધા dt, સેક સ્ક્વેર એક્સ ડીએક્સ ને બદલે અહીંથી કિંમત ઉપાડી લીધી dt, વર્ગમૂળમાં 1 માઇનસ 10x એટલે t, તો t સ્ક્વેર, તો વર્ગમૂળમાં લખીશ 1 માઇનસ ટી સ્ક્વેર. આને તો બાળકો આમ લખાય વર્ગમૂળમાં 1 નો વર્ગ માઇનસ ટી નો વર્ગ. આપણો પેલો ફોર્મ્યુલા આવી ગયો 1 અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે સાઇન ઇનવર્સ એક્સ બાય એ. તો આ લખાશે સાઇન ઇનવર્સ, અહીંયા એક્સ નું કામ ટી કરે છે, એનું કામ 1 કરે છે, પ્લસ સી. અને ફાઇનલી અહીંયા ટી ની વેલ્યુ પુટઅપ કરી દેશું, ટી ની વેલ્યુ છે 10x બાય 1 પ્લસ સી. આ આપણો આન્સર. ઓકે બાળકો, સારું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે જાશું. સાઇન ના આર્ગ્યુમેન્ટમાં આવો એક ક્વેશ્ચન લાસ્ટ લેક્ચરના એન્ડમાં મેં ગણેલો હતો, આ ફરી પાછો આવ્યો. અહીંયા સંકલન ઈની એક્સની સાપેક્ષે છે. હવે અહીંયા એક બીજો પ્લસ પોઈન્ટ શું છે બાળકો, કે સંકલન ઈની એક્સની સાપેક્ષે છે, અને આ પદ છે જે આર્ગ્યુમેન્ટમાં જે છે એ પણ ઈની એક્સ છે. તો નોર્મલી આને એમ થાય કે તમે સરળતા માટે ઈની એક્સને ટી બોલી દો, તો આ તો આવું લખેલું છે સાઇન ટી ડી ટી, સંકલન ટી ની સાપેક્ષે જ થયું, તો સાઇન ટી ડી ટી એનું સંકલન માઇનસ કોસ ટી, અને ટી ની વેલ્યુ ઈની એક્સ મૂકી દો, કામ થઈ ગયું પૂરું. ઓકે, નોર્મલ કેસમાં આપણે જેમ કે આગલો ક્વેશ્ચન લીધો એમાં આપણે ટી બરાબર 10x ધાર્યું, તો અહીંયા મારે ટી બરાબર 10x નું વિકલન કરવું પડ્યું, કેમ કે અહીંયા જે dx છે સંકલન x ની સાપેક્ષે છે, 10x ની સાપેક્ષે નથી. 10x ની સાપેક્ષે હોય તો એ પણ એમને પતી જાય. બરાબર? તો આ ધારવું ન પડે. રેડી? અહીંયા બેનિફિટ છે સંકલન ઈની એક્સ ની સાપેક્ષે છે, તો સરળતા માટે ઈની એક્સ ને ટી બોલું તો તમે તો એમ માનો અહીંયા આમ લખેલું છે સાઇન ટી ડી ટી. બરાબર? તો નોર્મલી થઈ જાય. સારું. એમ છતાં બી આપણે સ્ટેપ કરીએ તો આને આમ લખશું ઇન્ટિગ્રલ સાઇનના આર્ગ્યુમેન્ટમાં ઈની એક્સ ઇન્ટુ
એક ડીએક્સ નીચે મૂકશું અને એક ડીએક્સ ઉપર મૂકશું. ડીએક્સ નીચે, ડીએક્સ ઉપર. બસ ધીસ ઇઝ ઇક્વલ ટુ સાઇનના આર્ગ્યુમેન્ટમાં ઇની એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઇની એક્સ. ઇની એક્સનું વિકલન તો બની ગયું ઇની એક્સ ડીએક્સ. ઓકે બાળકો, હવે અહીંયા આપણે આદેશ લેશું. ધારો કે ટી બરાબર ઇની એક્સ ડીટી બાય ડીએક્સ. ઇની એક્સનું વિકલન ઇની એક્સ, ડીએક્સ ને સામે લઈ જાઓ તો ડીટી બરાબર ઇની એક્સ ડીએક્સ. બસ હવે આ પોર્શનમાંથી ઇની ડીએક્સ હટાવી કરી દઈશ ડીટી. તો હવે તમારો ક્વેશ્ચન આમ લખાશે આઈ બરાબર ઇન્ટિગ્રલ સાઇન ટી, સાઇનના આર્ગ્યુમેન્ટમાં ટી, ઇની એક્સ ડીએક્સ એટલે ડીટી, સાઇન ટી નું સંકલન માઇનસ કોસ ટી, ટી એટલે ઇની એક્સ પ્લસ સી. બસ ક્લિયર. આ છે આપણો ફાઇનલ આન્સર. એક સેકન્ડ મેથડથી બી આને સોલ્વ કરી શકાય. કરીએ આપણે. મેં જે પહેલા વાત કરી મેથડ 2, સાઇનના આર્ગ્યુમેન્ટમાં ઇની એક્સ અને સંકલન ઇની એક્સ ની સાપેક્ષે. સરળતા માટે ટી બરાબર ઇની એક્સ લેતા હવે આ ક્વેશ્ચન તો આમ લખેલો છે સાઇન ટી ડીટી. ઓકે, બસ સાઇન ટી નું સંકલન માઇનસ કોસ ટી પ્લસ સી. હવે ટી ની વેલ્યુ પાછી પુટઅપ કરી દો ઇની એક્સ પ્લસ સી. આ પણ આપણો આન્સર બની ગયો. બસ બંને મેથડ એકદમ રાઈટ છે. અહીંયા બીજી મેથડ એટલા માટે ફિટ બેસી ગઈ કેમ કે સંકલન ઇની એક્સ ની સાપેક્ષે હતું અને આ પદ પણ ઇની એક્સ ની સાપેક્ષે હતું. એટલા માટે પદમાં બી ઇની એક્સ જ હતો, ઇની એક્સ ના સ્વરૂપમાં હતું પદ, એટલે પતી ગયું. ઓકે, કોઈ બી મેથડથી તમે લોકો જઈ શકો. આ મેથડ સદા બહાર છે બરાબર. કદાચ ઇની એક્સ ની સાપેક્ષે ન હોય તો બી આ મેથડથી તમારું કામ બની જશે. સારું બાળકો. ઓકે, નેક્સ્ટ લેક્ચર ઉપર આપણે આગળ વધશું. લાસ્ટ લેક્ચરને થોડોક શોર્ટ એટલા માટે કરવો પડ્યો હતો કે લાસ્ટ લેક્ચરમાં અચાનક રેકોર્ડિંગ વખતે સાઉન્ડ વયો ગયો હતો. તો લેક્ચર તો આખો કમ્પ્લીટ 1.25 કલાક જેવો રેકોર્ડેડ હતો, પણ 30-35 મિનિટ પછી સાઉન્ડ વહી ગયો હતો, એટલે પછી પાછો કટ કરીને અડધો લેક્ચર મૂકેલો હતો. ઓકે, સારું બાળકો, આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર આગળ વધશું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધશું. ઓકે ઓકે, તો પેલી વસ્તુ તમે ચારેય ઓપ્શનમાં જુઓ સાઇન કોસના સ્વરૂપમાં છે ચારેય ઓપ્શન. બરાબર, સાઇન અને કોસના સ્વરૂપમાં છે ચારેય ઓપ્શન. તો આપણે ક્વેશ્ચનને બી પહેલા આપણે સાઇન કોસના સ્વરૂપમાં લઈ જશું. તો આ ક્વેશ્ચનને તો આમ લખાશે ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ એક્સ અપોન 1 માઇનસ એક્સ કોટ એક્સ ને આમ લખશું કોસ એક્સ અપોન સાઇન એક્સ ડીએક્સ. બસ બાળકો, હવે સાઇન એક્સ ને લસા લઈને ઉપર શિફ્ટ કરીએ તો આ ઉપર લખાશે એક્સ સાઇન એક્સ અપોન સાઇન એક્સ માઇનસ એક્સ કોસ એક્સ. ઓકે, ક્લિયર બાળકો. હવે તમે વિચારો, ઉપર એક્સ સાઇન એક્સ લખેલું છે અને નીચે લખેલું છે સાઇન એક્સ માઇનસ એક્સ કોસ એક્સ. ઓકે બાળકો, તો એના બ્રાઇટ ચાન્સ છે રફમાં જઈને કેલ્ક્યુલેશન કરી લેવાય કે ભાઈ નીચેવાળાનું વિકલન એવું લાગે તો આ ગયા બાજુમાં અને નીચેવાળાનું વિકલન કરી લઈ ડી બાય ડીએક્સ સાઇન એક્સ માઇનસ એક્સ કોસ એક્સ. આનું વિકલન કરો. આ સાઇનનું વિકલન તો બની ગયું કોસ માઇનસ. ઓકે બાળકો, અહીંયા ગુણાકારનો નિયમ, સાઇનનું વિકલન કોસ પછી માઇનસ પછી ગુણાકારના નિયમમાં બે પદ આવે એટલે મેં બ્રેકેટ મૂક્યું છે. બરાબર, એક્સ એમનમ છે, કોસનું વિકલન માઇનસ સાઇન પ્લસ કોસ એમનમ છે, એક્સનું વિકલન 1 અને આ કોસ એક્સ માઇનસ કોસ એક્સ બેને હટાવી દઉં તો આ બની જશે એક્સ સાઇન એક્સ. તો બસ ક્લિયર છે, અંશ મળી જાય છે. છેદનું વિકલન લેવાથી અંશ મળી જાય છે. આનો એક બાળકો શોર્ટકટ પ્રમેય બી હતો, તમે લોકોએ કદાચ સ્ટડી
કરેલું હોય તો હું અહીંયા એની વાત કરું છું. ઇન્ટિગ્રલ નીચે એફ હોય અને ઉપર એનો વિકલિત હોય. ઓકે, નીચે એફ અને ઉપર એનો વિકલિત હોય તો આનું સંકલન ડાયરેક્ટલી બોલાય લોગ મોડ એફ પ્લસ સી. એફ એટલે ફંક્શન વિધેય, નીચે એફ એક્સ હોય ઉપર એફ ડેસ્ક એક્સ હોય, બીજી કોઈ એક્સ્ટ્રા વસ્તુ ન હોય તો ડાયરેક્ટલી એનું સંકલન લખી શકાય લોગ મોડ એફ એક્સ. આ નોર્મલી બી તમે તારવી શકો. ટી બરાબર એફ એક્સ લ્યો તો એનું વિકલન ડીટી બરાબર એફ ડેસ્ક એક્સ ડીએક્સ આવી જાય. એટલે ઉપર જે એફ ડેસ્ક એક્સ ડીએક્સ છે એ બની જાય ડીટી અને નીચે ટી. ડીટી બાય ટી નું સંકલન લોગ મોડ ટી. આ રીતે બી તમે લોકો કરી શકો. ઓકે, સારું વર્કો. તો આ ડાયરેક્ટલી પણ બની જાય નીચે એફ ઉપર એફ ડેસ્ક, તો આનું સંકલન આવી ગયું. અથવા તો તમે લોકો સ્ટેપ કરો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. ધારો કે ટી બરાબર સાઇન એક્સ માઇનસ એક્સ કોસ એક્સ. આનું થોડુંક ડિસ્કશન આપણે હમણાં કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલમાં, સમજાવું હું તમને. ડીટી બાય ડીએક્સ. ઓકે, આનું વિકલન હવે હું ફરી પાછું નથી કરતો, એનું વિકલન ડાયરેક્ટલી મૂકીશ એક્સ સાઇન એક્સ. હવે ડીએક્સ સામે જશે એટલે ડીટી બરાબર એક્સ સાઇન એક્સ ડીએક્સ. ઓકે, તો બસ આટલો પોર્શન એક્સ સાઇન એક્સ ડીએક્સ આટલો પોર્શન હટાવીને ત્યાં આપણે મૂકી દેશું ડીટી. તો હવે ઉપર બનશે આઈ બરાબર ઇન્ટિગ્રલ, ઉપરથી ના પોર્શન નીકળી ગયો, એક્સ સાઇન એક્સ ડીએક્સ એની જગ્યાએ આવશે ડીટી બાય ટી. એનું સંકલન થાય લોગ મોડ પ્લસ સી અને એમાં ટી ની વેલ્યુ પુટઅપ કરી દો. ટી ની વેલ્યુ છે સાઇન એક્સ માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ સી. ઓકે બાળકો, આ ટાઈપના બે પ્રમેય છે. હું એમની વાત કરું છું. ઓકે, સમજીએ આપણે એને. એમસીક્યુમાં ઘણું બધું શોર્ટ તમે કરી શકો એની હેલ્પથી. ઓકે, પેલું તો કોઈ એક્સ વાળું પદ હોય, એની કોઈ એન ઘાત હોય અને જો ગુણાકારમાં આ એક્સ વાળા પદનું વિકલન હોય. બાળકો, હું ઘાતનું નથી બોલતો. એક્સ વાળા પદની કોઈ ઘાત હોય ને ગુણાકારમાં જો એનું વિકલન હોય તો આને ડાયરેક્ટલી લખી શકાય એફ એક્સ ની એન પ્લસ વન અપોન એન પ્લસ વન પ્લસ સી, જ્યાં એન નોટ ઇક્વલ ટુ માઇનસ વન. બસ એક ઘાત માઇનસ વન નો હોવી જોઈએ. માઇનસ વન હોય તો લોચો ઈ પડે કે અહીંયા છેદ 0 બની જાય. હવે આ ક્યાંથી આવ્યું એની આપણે વાત કરીએ. આનું પ્રૂફ. ઓકે, આ આપણું પદ છે, એમાં ટી બરાબર એફ એક્સ ધારી લ્યો. ટી બરાબર એફ ઓફ એક્સ. જો ટાઈમ ન લેતા આપણે થોડુંક ઝડપથી કરીએ. એફ એક્સ નું વિકલન એફ ડેસ્ક એક્સ ડીએક્સ ને સામેની સાઈડ શિફ્ટ કરું તો ડીટી બરાબર એફ ડેસ્ક એક્સ ડીએક્સ. ઓકે, તો આટલું છે ડીટી બની ગયો. તો આઈ બરાબર ઇન્ટિગ્રલ, આ બની ગયો ટી ની એન. હા, અને બાજુમાં એફ ડેસ્ક એક્સ ડીએક્સ એટલે ડીટી. ટી ની એન નું સંકલન ટી ની એન પ્લસ વન બાય એન પ્લસ વન પ્લસ સી. ટી એટલે એફ એક્સ ની એન પ્લસ વન બાય એન પ્લસ વન પ્લસ સી. ઓકે, આ ફર્સ્ટ થિંગ. આને કેમ યાદ રાખવાનું? તો કે કોઈ એક્સ વાળું પદ હોય, એની એન ઘાત હોય અને બાજુમાં જો એક્સ વાળા પદનું વિકલન હોય, આ પદનું વિકલન અહીંયા હોય, આ એક્સ વાળા પદનું વિકલન જો બાજુમાં હોય તો એને ડાયરેક્ટલી લખી શકાય એફ એક્સ ની એન પ્લસ વન બાય એન પ્લસ વન પ્લસ સી. હજી એક છે, તમે એમ વિચારો કે આ એફ એક્સ ની ઘાતમાં જો માઇનસ વન હોય તો આ પ્રમેય કામ કરે નહીં. એફ એક્સ ની ઘાતમાં માઇનસ વન હોય તો એફ એક્સ ની માઇનસ વન નીચે લખાય એફ એક્સ, તો આ બીજું પ્રમેય બને. નેક્સ્ટ નોટ ઇન્ટિગ્રલ આ બને લોગ મોડ એફ એક્સ પ્લસ સી. આનું બી આપણે પ્રૂફ જોઈ લઈ. ઓકે, આદેશથી તો આ વસ્તુ થઈ જ જાય, પણ તમારો ટાઈમ એમસીક્યુમાં બચી જાય જો આ બે પ્રમેય તમને આઈડિયા હોય તો. આનું પ્રૂફ
આ નીચેવાળા એફએક્સને હું ટી બોલી દઉં, ડીટી બાય ડીએક્સ એફએક્સનું વિકલન એફ ડેશ એક્સ, ડીટી બાય ડીએક્સનો ડીએક્સ હવે હું ડાયરેક્ટલી ઉપર લઉં છું, તો આને આમાં પુટઅપ કરી દો. આઈ બરાબર ઇન્ટિગ્રલ ઉપરથી એફ ડેશ એક્સ ડીએક્સ હટાવો ત્યાં આવશે ડીટી, આ નીચે બની ગયો ટી, ડીટી બાય ટી એટલે લોગ મોડ ટી, અને બાળકો લોગ મોડ ટી એટલે એફ એક્સ પ્લસ સી. બસ આ બે પ્રમેય છે. ઇન શોર્ટ તમારે આ બે પ્રમેયને યાદ રાખવા હોય તો ઓકે, એક તો તમે ડાયરેક્ટલી તમે આમ બોલી શકો ઇન્ટિગ્રલ, પેલું પ્રમેય તો સીધું આમ બોલાય એફ ની એન, એફ મીન્સ કોઈ એક્સ વાળું પદ, ઓકે, કોઈ ફંક્શન કોઈ વિધેય છે એફ, એક્સ નું વિધેય છે, એક્સ નું વિધેય બી હોઈ શકે, ટી નું વિધેય બી હોઈ શકે, ઓકે. એફ ની એન એના ગુણાકારમાં જો એફ ડેશ આવી જાય, ઓકે, તો આનું સંકલન થાય એફ ની એન પ્લસ વન અપોન એન પ્લસ વન પ્લસ સી, જ્યાં એન નોટ ઇક્વલ ટુ -1, એન -1 નો હોવો જોઈએ. બસ જો એન -1 હોય તો પછી આ નેક્સ્ટ પોઈન્ટ બને એફ ની -1 એ તો નીચે વયો જાય અને ઉપર બચી જાય ખાલી એફ ડેશ, તો આને આમ બોલાય નીચે એફ ઉપર એફ ડેશ આવે, નીચે એફ ઉપર એફ ડેશ, તો આનું સંકલન થાય લોગ મોડ એફ. બસ આ બે વસ્તુ હજી એકવાર ચોખ્ખોટ કરું, જે બાજુમાં વિકલન છે એ એફ ની એન નું નથી, એન તો કોઈ બી ઘાત હોઈ શકે, વિકલન એફ નું હોવું જોઈએ બાજુમાં, ઓકે, અને નીચેના કેસમાં નીચે એફ હોવો જોઈએ, મીન્સ નીચે એફ ની એક ઘાત હોવી જોઈએ. એ ઉપર જાય તો ઓલા ના પાડે ઉપરનો ફોર્મ્યુલા, તો ઉપર જાય જો આ એફ ઉપર જાય તો એફ ની -1 ઘાત બને, તો ઉપરનો ફોર્મ્યુલા કામ કરે નહીં, ઓકે. તો નીચે એફ ની એક ઘાત એમની એમ રહેશે, ઉપર એફ ડેશ, તો આનું સંકલન લોગ મોડ એફ. આ બે પ્રમેયને સરસ યાદ રાખો, હવેથી હું ડાયરેક્ટલી આનો ઉપયોગ કરીશ, ઓકે. આ આઈડિયા હોય તો દાખલામાં તમારા આ સ્ટેપ બચી જાય, આટલા સ્ટેપ તમારા દાખલામાં બચી જાય. જેમ કે મારે આ ક્વેશ્ચનમાં આ સ્ટેપ્સ કરવા પડ્યા, તમને પ્રમેય યાદ હોય તો તમે લોકો સીધું બોલી શકો અહીંયા કે સર આ એફ છે, આ પોર્શન જે છે એ એફ છે, અને ઉપર જ્યાં લખેલું છે એક્સ સાઇન એક્સ એ છે એફ ડેશ, તો નીચે એફ ની એક ઘાત અને ઉપર એફ ડેશ, તો એનું સંકલન લોગ મોડ, અને આ એફ સીધે સીધો આવી ગયો. અહીં બાજુમાં બી લખેલો છે પ્રમેય પાછો એકવાર, કેવી રીતે બન્યું એ પણ મેં તમને આગળ સમજાવી દીધું. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે આગળ. સારું બાળકો, આપણે કન્ટિન્યુ કરશું, થોડોક વોઇસનો ઇસ્યુ હોય તો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, લાસ્ટ આપણે ભણ્યા, ઓકે, પ્રમેય 2, એફ ની એન ઇન્ટુ એફ ડેશ આવે તો એનું સંકલન બને એફ ની એન પ્લસ 1 અપોન એન પ્લસ 1, ઓકે. અને પછી આપણે જોયું નીચે એફ આવે ઉપર એફ ડેશ આવે તો એનું સંકલન થાય લોગ મોડ એફ પ્લસ સી, ઓકે બાળકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, સેકેક્સ ઘાતમાં પી છે, તો તમે તો વિચારો સેકેક્સ ની પી ઘાત હોય અને ગુણાકારમાં 10x હોય તો સેકનું વિકલન સેક 10 થાય, તો એક સેકેક્સ આમાંથી આપણે અલગ કરશું, ઓકે. તો આ હવે આમ લખાશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ એક ઘાત આની ઘટાડીશ અને એક સેકેક્સ બાજુમાં મૂકી દઈશ, એક સેકેક્સ આમાંથી લઈને બાજુમાં મૂકો ઇન્ટુ 10x dx, ઓકે બાળકો. હવે આ જે બની ગયું, આટલો જે આ પોર્શન છે આ સેકેક્સના વિકલનમાં વયું જાય, ઓકે. ટી બરાબર સેક ધારીએ તો હવે આપણું કામ બની જાય. સારું, ધારો કે ટી બરાબર સેકેક્સ, તો અહીંયા બનશે ડીટી બાય ડીએક્સ, સેકેક્સનું વિકલન સેકેક્સ ઇન્ટુ 10x, ડીએક્સને સામે રવાના કરીએ તો ડીટી બરાબર સેકેક્સ ઇન્ટુ 10x dx, ઓકે. તો બસ આ હટાવીને એની જગ્યાએ આપણે અહીંથી વેલ્યુ પુટઅપ કરશું, ડીટી પુટઅપ કરશું, ઓકે. તો આઈ બરાબર ઇન્ટિગ્રલ આ સેકેક્સને બોલશું ટી, તો આ બનશે ટી ની પી -1
આ પોર્શનને બોલી દીધો ટી ધાર્યો, ટીની પી માઇનસ વન, સેક ઇન્ટુ 10 ઇન્ટુ ડીએક્સ, એને હટાવીને ત્યાં મૂકીશ ડીટી. ટીની પી માઇનસ વનનું સંકલન થાય ટીની પીના છેદમાં પી પ્લસ સી, એક ઘાત ઉપર વધી ગઈ. ઓકે, અને ટી એટલે સેક એક્સ, તો આ બનશે સેકની પીના છેદમાં પી પ્લસ સી. ઓકે બાળકો, આ ક્વેશ્ચનને એક બીજી રીતે બી આપણે સોલ્વ કરી શકીએ. તમે તો એમ સમજો, આઈ બરાબર ઇન્ટિગ્રલ, ઓર એક ઓલ્ટરનેટ મેથડ આપણે જોઈ, સેકેક્સની પી માઇનસ વન ઘાત છે, સેકેક્સની ઘાતમાં પી માઇનસ વન છે. ઓકે, ઇન્ટુ આ છે સેકેક્સ ઇન્ટુ 10x dx, સેકેક્સ ઇન્ટુ 10x dx. હવે તમે તો અહીંયા એમ વિચારો કે આ જે અંદર લખેલો છે આ પોર્શન ઈ એફ છે, અને એના ગુણાકારમાં સેકેક્સનો એટલે કે એફનો વિકલિત છે એફ ડેશ. તો અહીં તો આ ટાઈપનો ફોટો બની ગયો, એફની એન ઇન્ટુ એફ ડેશ ડીએક્સ. અહીંયા એન ઘાતનું કામ કરે છે પી માઇનસ વન ઘાત. તો બસ આનું સંકલન બાળકો સીધું તમે લોકો કરી શકો. સેકની પી માઇનસ વનનું સંકલન, સેકની પી એફની એન પ્લસ વન, આમાં એક ઘાત વધે તો પીના છેદમાં પી પ્લસ સી. આ મેથડ બી હાલે, જે તમને મજા આવે. ઓકે બાળકો, સારું, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે જઈશું. ઓકે, રનિંગ ક્વેશ્ચન છે. આર્ગ્યુમેન્ટમાં એક્સ ઇની એક્સ છે, એક્સ ઇની એક્સનું વિકલન ઉપર બની જાય ઇની એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન. તો આમાં જાજો ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા, આને આપણે ટી ધારશું. આર્ગ્યુમેન્ટમાં એક્સ ઇની એક્સ છે, તો ધારો કે ટી બરાબર એક્સ ઇની એક્સ ડીટી બાય ડીએક્સ, ગુણાકારનો નિયમ, એક્સ એમનમ ઇની એક્સનું વિકલન ઇની એક્સ એમનમ એક્સનું વિકલન 1, તો ડીટી બાય ડીએક્સ, આમાંથી ઇની એક્સ કોમન એટલે એક્સ પ્લસ વન. હવે તમે લોકો જોઈ શકો છો ઉપર અંશમાં ઇની એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન આવી ગયો છે. ડીએક્સને સામે રવાના કરીએ તો ડીટી બરાબર ઇની એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન ડીએક્સ. ઓકે, રેડી? બસ હવે ઉપરથી આટલો પોર્શન હટાવીને ત્યાં એની જગ્યાએ મૂકી દઈશ ડીટી, તો આ બનશે આઈ બરાબર ઇન્ટિગ્રલ, ઉપરથી આટલો પોર્શન નીકળી જશે, એની જગ્યાએ અહીંથી મૂકીશું ડીટી, અને નીચે કોસ સ્ક્વેર. બાળકો આર્ગ્યુમેન્ટમાં જે એક્સ ઇની એક્સ છે એને આપણે બોલી દીધો ટી. હવે આ કોસ સ્ક્વેર ટી ઉપર જાય તો સેક સ્ક્વેર ટી, સેક સ્ક્વેર ટીનું સંકલન 10t પ્લસ સી, અને ટી એટલે એક્સ ઇની એક્સ પ્લસ સી. ઓકે બાળકો, સારું, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાય. ફરી પાછો અહીંયા તમે જો, એક તો તમને અહીંયા દેખાય છે 1 માઇનસ 10x, તો તરત તમને વિચાર આવવો જોઈએ એની આખી ઘાત છે, તો 1 માઇનસ 10x ની આખાની હોલ રેસ ટુ 2 બે ઘાત છે. તો તરત તમને મનમાં આઈડિયા આવવો જોઈએ કે 10x નું વિકલન સેક સ્ક્વેર એક્સ આજુબાજુમાં ક્યાંક હોવું જોઈએ. તો સેક સ્ક્વેર એક્સ છે, જે આ નીચે કોસ સ્ક્વેર એક્સ છે એને ઉપર લઈ જાવ તો એ શું બની જાય, સેક સ્ક્વેર એક્સ. ઓકે, અને પછી આપણે આખે આખા પદને 1 માઇનસ 10x ને આખે આખાને આપણે ટી બોલીએ તો આપણું કામ બની જાય. સારું બાળકો, તો આ પહેલા તો આ કોસ સ્ક્વેર એક્સ ને ઉપરની સાઈડ શિફ્ટ કરું તો એ લખાશે, કોસ સ્ક્વેર ઉપર જશે તો સેક સ્ક્વેર એક્સ, નીચે 1 માઇનસ 10x નો હોલ સ્ક્વેર ડીએક્સ. ઓકે બાળકો, હવે આપણે ધારશું ટી બરાબર 10x. ઓકે, ટી બરાબર 10x ધારીએ તો બી થઈ જાય. મારી દ્રષ્ટિએ તમારે આખે આખું આર્ગ્યુમેન્ટ ધારી લેવાય, આખું આર્ગ્યુમેન્ટ. એનાથી બેનિફિટ શું થાય, 10x ની સાથે છે તો અચળ 1, તો એના વિકલનમાં તો સેક સ્ક્વેર જ આવવાનો છે, એ કોઈ ઇસ્યુ નથી. માઇનસ આવશે એ તો આપણે ડીટી સાઈડ શિફ્ટ કરી દેશું. 1 માઇનસ 10x ને આખાને ધારવાથી બેનિફિટ શું થાય કે આ બને ટી ની 2, તો સંકલન કરવામાં ઈઝી પડે. આમ બી થઈ જાય, તમે ટી બરાબર 10x ધારો તો આ બને 1 માઇનસ ટી ની 2, તો બી સંકલન તો થઈ જ જાય. એક્સ ને બદલે સુરેખ પદ આવ્યું 1 માઇનસ ટી, તો સંકલન કરીને ટી નો સહગુણક -1 નીચે લેવો પડે. આખાને ધારી લ્યો 1 માઇનસ 10x ને, તો એ કોઈ ઇસ્યુ ન આવે.
તો ગમે ત્યારે ચલવાળા પદની સાથે અચળ આવતું હોય તો આ આખા પદને ટી ધારી લેજો. ઓકે, તો ઇઝી પડશે. સારું બાળકો. તો ટી બરાબર 1 - 10x, એનું આપણે વિકલન કરીએ dt બાય dx. 1 નું વિકલન 0, 10x નું વિકલન sec સ્ક્વેર x. હવે ઉપર એમ જોવાય sec સ્ક્વેર x dx ખાલી આપણે જોઈ છે ઉપર, મતલબ ઉપર આપણે માઇનસની કોઈ જરૂર નથી. આ એક્સ્ટ્રા માઇનસને dt બાજુ શિફ્ટ કરી દઉં. માઇનસ dt બરાબર sec સ્ક્વેર x dx. આને હવે અંશમાં પુટઅપ કરી દો તો i બરાબર ઇન્ટિગ્રલ ઉપરથી sec સ્ક્વેર x dx નીકળી જશે, ત્યાં આવશે માઇનસ dt, નીચે t ની 2, માઇનસ 12 લઈ લો, t ની 2 ઉપર જાય તો t ની -2, t ની -2 નું હવે આપણે સંકલન કરશું. t ની -2 નું સંકલન થાય t ની -2 + 1 એટલે t ની -1 ના છેદમાં -1 + c. આ માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ ને t ની -1 એટલે 1/t. બાળકો આ જે t આવ્યો ત્યાં હવે આપણે ફાઇનલી પુટઅપ કરી દેશું t ની વેલ્યુ 1 - 10x. t ની વેલ્યુ 1 - 10x પ્લસ c. ઓકે, તો આ બની ગયો આપણો ફાઇનલ આન્સર. બરોબર બાળકો, t બરાબર 10x લઈને બી કરી શકો. 10 દેખાણું તો તરત, અને 10 પણ એકલો નહીં, બીજા કોઈ અન્ય વન સાથે ક્લબ કરીને આખો 1 - 10 અને આખાનો એક ઘાત દેખાણી, તો ત્યાંથી તમને હિન્ટ લાગવી જોઈએ કે ભાઈ 1 - 10x ની આખાની 2 ઘાત છે તો આદેશ તો 1 - 10x જ આવે, બાકી એનું સંકલન થાય નહીં. તો 10x ના વિકલનમાં એક sec સ્ક્વેર x ની જરૂર હતી, ડાયરેક્ટલી sec સ્ક્વેર x આપવાને બદલે તમને નીચે cos સ્ક્વેર આપ્યો, એને ઉપર શિફ્ટ કરો તો એ બનશે sec સ્ક્વેર x. ઓકે બાળકો, સારું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે શિફ્ટ થશું. ઓકે, આમાં બધું ધ્યાન રાખવું પડે. ઓફલાઈનમાં બહુ એટલું બધું ધ્યાન ન રાખીએ તો હાલે. વોઇસ બરાબર, વોલ્યુમ, આ તે XYZ. સારું, વાંધો નહીં, ધીમે ધીમે હેબિટ પડી જશે. આપણે આગળ વધશું બાળકો. i ઇઝ ઇક્વલ ટુ, આને તો આપણે આમ લખીએ e x પ્લસ e માઇનસ એક્સ એટલે 1/e⁻x નો હોલ સ્ક્વેર dx. ઓકે, મેં ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું તમારી કોઈ અન્ય ચેપ્ટર્સમાં બી રિક્વાયરમેન્ટ્સ હોય તો તમે લોકો યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો, આપણે એના ઉપર બી લેક્ચર્સ બનાવશું. અત્યારે એક વીકના ઓલમોસ્ટ 4 વિડીયો લેક્ચર્સ ટૂંકમાં હું મારે મૂકું છું. ધીમે ધીમે આ લેક્ચર્સની ફ્રીક્વન્સી આપણે વધારશું, એક્ઝામ નજીક આવશે. ઓકે, બરોબર. તો મેં e માઇનસ એક્સ ને લખ્યું 1/e⁻x. હવે આ e⁻x લસા લઈ લઉં તો આ બને 1/e⁻x લસા લઉં, e⁻x ઇન્ટુ e⁻x એટલે e⁻2x પ્લસ 1/e⁻x નો હોલ સ્ક્વેર dx. ખરેખર તો તમે એમ જો છેદમાં e⁻x નો વર્ગ છે એટલે તમે એમ જો e⁻x નો વર્ગ એટલે e⁻2x થાય, એને ઉપર શિફ્ટ કરી દઉં e⁻2x અપોન નીચે બચ્યા e⁻2x પ્લસ 1 નો હોલ સ્ક્વેર dx. ઘણા સ્ટુડન્ટ ઉતાવળમાં e⁻x ને ઉપર શિફ્ટ કરી દે. e⁻x નો સ્ક્વેર છે એટલે આ છે e⁻2x, એ ઉપર શિફ્ટ થયો. તો હવે આરામથી ઇઝીલી તમે બોલી શકો કે આ જે e⁻2x પ્લસ 1 આ જે પોર્શન દેખાય છે આ બરાબર, આના વિકલનમાં e⁻2x આવી જાય તો બસ એને જ આપણે t ધારશું. ધારો કે t બરાબર e⁻2x પ્લસ 1 dt બાય dx. e⁻2x નું વિકલન e⁻2x અને 2x નું વિકલન 2, 1 નું વિકલન 0. ઓકે બાળકો, હવે આ 2 ને dt બાજુ શિફ્ટ કરું તો હવે આ લખાશે dt બાય 2 e⁻2x dx. સારું બાળકો, અને આપણે હવે અંદર આમાં પુટઅપ કરશું આની અંદર, તો i બરાબર ઇન્ટિગ્રલ. ઓકે, e⁻2x dx ને હટાવી દઉં, ત્યાં મૂકીશ dt બાય 2, ઉપરથી e⁻2x dx હટાવીને ત્યાં મૂકીશ dt બાય 2 અપોન અહીંયા નીચે છે t નો સ્ક્વેર. e⁻2x પ્લસ 1 ને આપણે t બોલ્યો છે તો નીચે લખેલું છે t નો સ્ક્વેર. ઓકે, આ હાફ બહાર આવી જશે, હાફ ઇન્ટિગ્રલ
dt બાય ટી સ્ક્વેર ઉપર જાય ટી ની -2 સંકલન નીચે ન આવે પદને ઉપર જવું પડે હાફ ટી ની -2 નું સંકલન ટી ની -1 ના છેદમાં -1 પ્લસ સી અને તમે આમ લખી શકો માઇનસ હાફ ટી ની -1 એટલે 1/t. ઓકે બાળકો, એક લાસ્ટ સ્ટેપ તમે લોકો કરી લેજો. ટી ની વેલ્યુ ત્યાં પુટઅપ કરી દેવાની ટી ની 2x + 1 ખાલી ટી ની કિંમત ત્યાં લાસ્ટમાં મૂકી દેજો. ઓકે, સારું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. બને ત્યાં સુધી હું નાના નાના સ્ટેપ બી અહીંયા બતાવું છું જ્યાં જરૂરી હોય ત્યાં. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ સેમ ક્વેશ્ચન છે. થોડોક અલગ ફોર્મેટમાં આપેલો છે. સેમ ક્વેશ્ચન છે. આજે ઈની 2x છે એને ઉપર શિફ્ટ કરી દઉં તો એ બનશે ઈની 2x. ઈની -2x છે એને ઉપર શિફ્ટ કરીશ તો એ બનશે ઈની 2x. અને નીચે છે તો આજે આગળ આપણે ક્વેશ્ચન ભણ્યા એ સેમ ક્વેશ્ચન છે. ઓકે, હવે આમાં ટી બરાબર ઈની 2x + 1 આને ધારી લ્યો એટલે અહીંયા તમારો આન્સર આવી જશે. સેમ ક્વેશ્ચન આગળ ગણ્યો એ જ ક્વેશ્ચન છે. તો હવે આપણે આમાં ખોટો ડબલ વખત ટાઈમ વેસ્ટ કરતા નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ઓકે, અહીંયા એક તો તમને ઉપર દેખાવાનું રૂટ એક્સ. મોસ્ટ ઓફ વિધેયના વિકલિત ઉપર આવતા હોય. અમુક ફંક્શન્સ છે જેનો વિકલિત નીચે આવતો હોય. ફોર એક્ઝામ્પલ સાઇન ઇનવર્સ એક્સ એનું વિકલન 1/√. ઓકે, 1/√. કરીને નીચે આવે. લોગ એક્સ છે તો 1/ કરીને નીચે આવે એક્સ 1/x. ઓકે, ટેન ઇનવર્સ એક્સ નું વિકલન 1/1 + x² નીચે આવે. ઓકે, મોસ્ટ ઓફ કેસમાં સાઇન નું વિકલન કોસ એટલે કોસ અંશમાં લખાય 1/something ના આવે. ઓકે, તો ઉપર જે રૂટ એક્સ છે તો તમને આઈડિયા આવવો જોઈએ કે રૂટ એક્સ છે એ કોઈનો વિકલિત હોય. તો હવે તમારે એમ વિચારે કોના વિકલનમાં રૂટ એક્સ આવે? x ની 3/2. x ની 3/2 ના વિકલનમાં આવે x ની 3/2 નું વિકલન થાય 3/2 x ની 3/2 - 1. 3/2 - 1 એટલે 1/2 આ રૂટ એક્સ આવે. તો તમને અહીંયા હિન્ટ લાગવી જોઈએ કે ઉપર રૂટ એક્સ લખેલો છે એ કોના વિકલનમાં આવે? x ની 3/2 ના વિકલનમાં આવે. ઓકે, તો હવે ક્યાંક ગોતો x ની 3/2 નીચે ક્યાંક હશે. હાર્યો. રેડી? હું ફરી પાછો કહું, સંકલનમાં આવી નાની નાની વસ્તુ ઓળખવાથી તમને ઘણી બધી ખબર પડી જાય. ફરી પાછો બોલું, અંશમાં રૂટ એક્સ જોયા તો તરત મેં વિચાર્યું કે રૂટ એક્સ કોના વિકલનમાં આવે? તો કે x ની 3/2 ના વિકલનમાં આવે. અને x ની 3/2 નીચે ક્યાંક હશે. તો આ છે x ની 3 તો દેખાય છે. મોસ્ટ ઓફ સંકલનમાં આઈડિયા જેના ઉપરથી ના આવે કે ભાઈ આ વિકલન છે. ઘણી વખત પદ જોઈને ખબર પડે કે આનું વિકલન આ છે, અને ઘણી વખત વિકલન જોઈને ખબર પડે કે આ વિકલન કયા પદનું હશે. રૂટ એક્સ કોના વિકલનમાં આવે? તો કે x ની 3/2 ના. એના ઉપરથી મને હિન્ટ લાગી ગઈ કે અહીંયા નીચે બરાબર આ વસ્તુને હું થોડુંક વ્યવસ્થિત લખું. ઉપર રૂટ એક્સ અલગ રાખું, રૂટને બ્રેક કરી દઉં અલગ અલગ, અને છેદમાં રૂટમાં એ ઘન છે એ કોઈ અચળ સંખ્યા છે એમાં હું ગમે એમ કરી શકું. એ ઘન છે એમાં 3/2 કરીને સ્ક્વેર કરી નાખો. એની 3/2 નો સ્ક્વેર મીન્સ પાછો એ ઘન બની ગયો. માઇનસ આ જે એક્સ ઘન છે એને બી આમ લખાય x ની 3/2 નો સ્ક્વેર dx. બસ થઈ ગયું. હા, 2 2 ઉડી જાય, 2 2 ઉડી જાય તો એ ઘન માઇનસ એક્સ ઘન ઓરિજિનલી જે હતું એ પાછું આવી ગયું. હવે બાળકો આ તો અચળ છે તો એને કંઈ બોલાવવાની જરૂર નથી. x ની 3/2 ને ધારો, એના સ્ક્વેરને નહીં. ફરી ઘણા સ્ટુડન્ટ ભૂલ કરે હું આખું ધારી લઉં. આખું ધારશો તો બીજા એક્સ વાળું એક્સ્ટ્રા પદ આવશે. ઓકે, તમે તો ખાલી x ની 3/2 ને ધારો, એના વિકલનમાં રૂટ એક્સ આવી જાય. ઓકે, કેમ કે એનો સ્ક્વેર છે અહીંયા. ધારો કે t બરાબર x ની 3/2 dt/dx. x ની 3/2 નું વિકલન 3/2 x ની 3/2 - 1 એટલે 1/2. ઓકે, આ 3/2 વધારે છે ને dt બાજુ શિફ્ટ કરો, 2 ઉપર જશે 3 નીચે આવશે એટલે આ લખાશે 2/3 dt બરાબર x ની 1/2 એટલે રૂટ એક્સ dx. બસ બાળકો, ક્લિયર, પૂરું. હવે ઉપરથી આ જે પોર્શન છે રૂટ એક્સ ને dx એમને હટાવીને એની જગ્યાએ મૂકીશ 2/3 dt. ઓકે, તો આ બરાબર ઇન્ટિગ્રલ. હવે ઉપરથી રૂટ એક્સ dx આ બે હટાવી દઉં. રૂટ એક્સ dx હટાવીને
એની જગ્યાએ મૂકીશ 2/3 dt 2/3 dt અને નીચે રૂટમાં એની 3/2 નો સ્ક્વેર એ તો અચળ છે માઇનસ જે આ એક્સની 3/2 હતો એને મેં બોલી દીધો ટી તો એ લખાશે ટી નો સ્ક્વેર બસ પૂરું 2/3 તો 12 છે અચળ 12 1/√, a નો વર્ગ માઇનસ એક્સ નો વર્ગ અહીંયા અચળ a નું કામ કોણ કરે છે એની 3/2 અને એક્સ નું કામ કરે છે ટી અચળ તો કોઈ બી નંબર હોઈ શકે આપણે એને ઇફેક્ટિવલી આપણે એને એ બોલતા હોય અહીંયા છે એની 3/2 આપણે એને એ બોલશું 1/√માં a નો વર્ગ માઇનસ એક્સ નો વર્ગ એટલે સાઇન ઇનવર્સ એક્સ બાય એ ઓકે તો આનું સંકલન થશે સાઇન ઇનવર્સ એક્સ બાય એ એટલે ટી બાય એની 3/2 પ્લસ સી અને તો આમ પણ લખાય 2/3 ટી એટલે એક્સ ની 3/2 બાય એની 3/2 પ્લસ સી અને તો આમ બી લખાય 2/3 સાઇન ઇનવર્સ એક્સ બાય એની 3/2 પ્લસ સી ઓકે બાળકો તો આ છે આપણો ફાઇનલ આન્સર સારું હું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફરી પાછા શિફ્ટ ઓકે રૂટ સાઇન એક્સ ઓકે રૂટમાં સાઇન એક્સ આવ્યો તો ત્યાંથી હિન્ટ લાગી જવી જોઈએ કે આમાં ટી બરાબર સાઇન એક્સ થી મોસ્ટ ઓફ કામ થતું હોય કેમ કે રૂટમાં જ્યાં સુધી કોઈ વિધેય રહે ત્યાં સુધી એનું સંકલન થાય નહીં રૂટમાં સિંગલ એક્સ કે ટી કે થીટા હોય તો એનું સંકલન આરામથી થઈ શકે તો રૂટમાં સાઇન એક્સ છે તો હું વિચારું કે ટી બરાબર સાઇન ધારું સંકલનમાં પહેલા આમ વિચારવાનું ટી બરાબર સાઇન ધારું તો એનું વિકલન ઉપર આવે સાઇનનું વિકલન કોસ ઓકે ઉપર કોસ એક્સ હોવા જોઈએ તો છે ત્યાંથી તમને ખબર પડવી જોઈએ કે આ કોટેક્સ છે એને તો લખી શકાય કોસ એક્સ બાય સાઇન એક્સ તો ઇફેક્ટિવલી બે પદ બની જાય રકમમાં એક કોસ એક સાઇન સાઇન નીચે આવે અને ટી બરાબર સાઇન લઉં તો એનું વિકલન ઉપર મને આરામથી મળી જાય કોસ એક્સ ડીએક્સ ખ્યાલ આવી ગયો સાઇનનું વિકલન કોસ નીચે આવે તો બી નો હાલે માની લો કે કોસ અહીંયા આમ નીચે લખેલું હોય કોસ તો બી નો હાલે કેમ કે સાઇનનું વિકલન 1/cos થોડી ને આવે કોસ આવે ઉપર રહે વિકલન ઉપર છે જેમ કે મેં આગળ વાત કરી મોસ્ટ ઓફ વિધેયના વિકલિત ઉપર રહેશે ઓકે બાળકો સારું તો હવે આ કોટને હું આમ લખીશ cos x by sin x into root sin x આ sin x ને બેને મર્જ કરી દઉં તો cos x by sin x ની 1 ઘાત ને sin x ની 1/2 ઘાત તો sin x ની ઘાતમાં 1 પ્લસ 1/2 એટલે આ લખાશે sin x ની ઘાતમાં 3/2 બસ હવે અહીંયા ધારી લ્યો t બરાબર sin x તો dt by dx sin x નું વિકલન cos x dt બરાબર cos x dx આમાં પુટઅપ કરી દો તો આ લખાશે બરાબર ઇન્ટિગ્રલ ઉપર cos x dx હટાવીને ત્યાં dt ઓકે dt અને નીચે sin x એટલે t ની 3/2 ફરી પાછું સંકલન નીચે નો આવે t ની 3/2 ને ઉપર લઈ જાય તો t ની 3/2 ને ઉપર લઈ જાવ તો t ની -3/2 એનું સંકલન -3/2 પ્લસ 1 એટલે -1/2 અપોન -1/2 પ્લસ c -2/t ની ઓકે 2 ઉપર વયો ગયો માઇનસ બી ઉપર વહી ગયો એટલે -2 અને t ની -1/2 નીચે આવ્યો એટલે રૂટ t પ્લસ c એટલે -2/√t એટલે sin x પ્લસ c બસ ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર ઓકે બાળકો હા તમે લોકો આન્સર્સ મેચ કરી શકો 2 ઉપર આવશે તો આ ઓપ્શન આવશે એ ઓપ્શન -2/√sin x ઓકે સારું બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું ઓકે નીચે મને એક તો દેખાઈ ગયો sin પ્લસ કોસ તો ઉપર બી એક sin પ્લસ કોસ દેખાય છે જો આ cos 2x ને તો લખાય cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x અપોન આ બની ગયો sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર સારું બાળકો આના બે અવયવ પડે
a નો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે cos x માઇનસ sin x ઇન્ટુ cos x પ્લસ sin x અને નીચે છે sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર dx. ઓકે, sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર dx. સારું બાળકો, તો આ સાઇન પ્લસ કોસ ને હટાવી દઉં તો ફાઇનલી આપણને મળ્યું cos x માઇનસ sin x અપોન sin x પ્લસ cos x dx. હવે જો પેલું જે પ્રમેય મેં કીધું હતું એ અહીં આરામથી લાગે. આ જે નીચે છે એનું વિકલન ઉપર છે. જો સાઇનનું વિકલન કોસ, કોસનું વિકલન માઇનસ સાઇન, મતલબ આ નીચેવાળાને એફ બોલું તો ઉપર એનું વિકલન છે એફ ડેશ, તો ઉપર એફ ડેશ નીચે એફ, તો આનું સંકલન થાય લોગ મોડ એફ. એફ એટલે આ નીચેવાળો. દાખલો ખતમ, પૂરું. સ્ટેપ કરવા હોય તો બી તમે લોકો સ્ટેપ કરી શકો. ધારો કે હા, નીચેવાળાને ટી ધારો, હું બોલ્યો તો વિકલન ઉપર આવે. ઓકે, ટી બરાબર સાઇન પ્લસ કોસ ધારો, એના વિકલનમાં આ ગોઠવાઈ જશે. ધારો કે તો ડીટી બાય ડીએક્સ. ઓકે, ડીટી બાય ડીએક્સ હું લખતો નથી, ડાયરેક્ટલી ડીએક્સ સામે મૂકીશ. સાઇનનું વિકલન કોસ, કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ ડીએક્સ. ચલો, ડીટી બાય ડીએક્સ નો ડીએક્સ સીધો સામે શિફ્ટ કર્યો, તો આ હવે લખાશે ઉપર ડીટી બાય ટી. આનું સંકલન આવશે લોગ મોડ ટી, એટલે લોગ મોડ, આમાં ટી ની વેલ્યુ પુટઅપ કરી દો, સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ સી. ઓકે, બસ ખતમ. આને તમે એક ઓલ્ટરનેટ મેથડથી બી હું તમને ભૂલી દઉં. ટુ ઘડી બી બોલ્યો તો નીચે એફ હોય એક ઘાત અને ઉપર એફ ડેશ આવે, તો આનું સંકલન લોગ મોડ નીચેવાળો. ઓકે, નીચેવાળાનું વિકલન ઉપર હોય, નીચેવાળાની એક ઘાત હોય તો લોગ મોડ નીચેનું વિધેય પ્લસ સી. તો આ સ્ટેપથી હું આગળ અહીંયા સમજાવું છું. આ સ્ટેપથી આઈ બરાબર આમ લખેલું છે ઉપર cos x માઇનસ સાઇન એક્સ, નીચે લખેલું છે સાઇન એક્સ પ્લસ cos x dx. તો તમે એમ સમજો કે આ બંદો એફ છે અને ઉપર આ એનો વિકલિત છે એફ ડેશ. તો બની ગયું, નીચે એફ ઉપર એફ ડેશ, તો આનું સંકલન આવશે લોગ મોડ એફ. એફ એટલે નીચેવાળું. સારું બાળકો, ડાયરેક્ટલી બી થઈ શકે ને આદેશથી બી થઈ શકે, બંને મેથડથી તમે લોકો થઈ શકો છો. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું આપણે. ઓકે, અહીંયા બી સેમ વસ્તુ છે. એક્સ સ્ક્વેરના વિકલનમાં 2x આવે, સાઇન 2x ના વિકલનમાં કોસ 2x આવે, 2x ના વિકલનમાં 2 આવે, અહીં 1 છે તો એક 2 તો બધાય પાસે એક્સ્ટ્રા આવ્યો, એ એક્સ્ટ્રા 2 બહાર નીકળશે, તો નીચેવાળાનું વિકલન ઉપર બની જાય. ફર્સ્ટ મેથડ. તમને ન દેખાતો હોય તો તમે એમ એક કામ કરો, 2 વડે ભાગો અને આખા અંશને 2 વડે ગુણો, એટલે નીચેવાળા પદનું, નીચેની અભિવ્યક્તિનું વિકલન ઉપર બની ગયું. પેલી મેથડ. તો એફ એફ ડેશ વાળી પ્રક્રિયાથી થાય, નીચેવાળાને એફ બોલો, ઉપર એફ ડેશ, લોગ મોડ એફ, દાખલો ખતમ. આગળ એક હાફ લોગ મોડ અને આ આવી ગયું. ઓકે, એક કામ કરીએ આપણે, ટી ધારીને કરીએ. સારું, આ નીચેની આખી અભિવ્યક્તિને હું ટી ધારી લઉં, કેમ કે એનું વિકલન ઉપર છે. ટી બરાબર એક્સ સ્ક્વેર પ્લસ સાઇન 2x પ્લસ 2x. આનું વિકલન કરો ડીટી બાય ડીએક્સ. એક્સ સ્ક્વેરનું વિકલન 2x, સાઇન 2x નું વિકલન કોસ 2x, 2x નું વિકલન 2. હા, x ને બદલે સાઇનના આર્ગ્યુમેન્ટમાં x ને બદલે 2x છે, એનું વિકલન થયું 2, પછી પ્લસ આ 2x નું વિકલન 2 ડીટી બાય ડીએક્સ. હજી ઉપરવાળો બંદો આવ્યો નથી, આ ભાઈ હજી આવ્યા નથી, તો એક બગડો આમાંથી કોમન લ્યો. 2 કોમન લઉં તો x પ્લસ કોસ 2x પ્લસ 1. જો આ દાંત કાઢી દેખાડો, આવી ગયો કોસ 2x x1. આ વધારાનો 2 છે એને સીડી લઈને નીચે ઉતાર લ્યો. ડીટી બાય 2 બરાબર x પ્લસ કોસ 2x
પ્લસ 1 dx. સારું બાળકો, dx સામે 2 નીચે. I બરાબર ઇન્ટિગ્રલ રકમમાં ઉપરથી આ પદ આખું હટાવી દઉં, એને બદલે dt/2. dt/2 અહીંયા લખવાને બદલે ડાયરેક્ટલી હું અહીંયા લખું છું 12. જેવી તમારી ઈચ્છા, જેમ તમને ફાવે. નીચેની જે અભિવ્યક્તિ છે એને મેં બોલી દીધી છે t, dt/t. તો આ બની ગયો log mod t. બસ t ની વેલ્યુ પુટઅપ કરી દો એમાં. x² + sin 2x + 2x, x² + c. ઓકે બાળકો, સારું. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જાશું. ઓકે, સેક અને કોસેકના સ્વરૂપમાં છે આ વસ્તુ, બરાબર. તો પેલું ફર્સ્ટ ઓફ ઓલ હું એને સાઇન કોસમાં લઈ જઈશ, તો આમ લખાશે 1 સેક એટલે કોસની 2/3 ઘાત. ઓકે, કોસેકની 4/3, કોસેક એટલે 1/sin. ઓકે, રેડી. આ ટાઈપનો ક્વેશ્ચન અમુમન ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાય છે. બોર્ડ, ગુજકેટ, જેઈમાં બી પૂછાય છે. ઓકે, નોર્મલી એકદમ ઇઝી મેથડ શું છે, તો કે આ બેની ઘાતનો સરવાળો કરવાનો. આ બેની ઘાતનો સરવાળો કરવો અહીંયા હું. ઓકે, 2/3 + 4/3. 3 લસા 2 + 4 એટલે 6, 6/3 એટલે 2 આવે. હવે કોસની જે ઘાત હોય ને એને કરતા બનાવી લો, કોસની ઘાતને. એટલે આ 2/3 આ કોની ઘાત છે, કોસની ઘાત, એને કરતા બનાવો તો 2/3 એટલે 2 - 4/3 બને. ઓકે, બસ 2/3 ઘાતને અહીંયા ચેન્જ કરી નાખો. જે 2/3 ઘાત લખેલી છે એને તો આમ લખી શકાય 1 કોસની ઘાતમાં 2/3 હટાવો, કોસની ઘાતને કરતા બનાવજો. ઓકે, 2/3 ઘાતને બદલે લખશું 2 - 4/3. 2/3 ને બદલે લખીશ 2 - 4/3. ઓકે, આ કોસની ઘાત છે. રેડી, સમજજો. સાઇનની 4/3. ઓકે બાળકો, હવે હું આને બ્રેક કરી દઈશ. 1 આને તો આમ લખાય કોસની 2 ઘાત ઇન્ટુ કોસની -4/3 નીચે લખાય. બાળકો અહીંયા આમ લખેલું છે, તમે લોકો કન્ફ્યુઝ નહીં થતા. કોસેક્સની ઘાતમાં 2 - 4/3 એવું અહીંયા લખેલું છે. ઓકે, તો કોસની 2 એ લખેલી છે ઇન્ટુ કોસની -4/3 ને નીચે લખીશ કોસની 4/3 ઘાત. ઓકે, કોસની 2 અપોન કોસની 4/3 ઇન્ટુ સાઇનની 4/3. ઓકે, સારું બાળકો. હવે એક સાથે હું બે કામ કરીશ. પેલું કામ, cos² ને ઉપર લઈ જઈશ તો એ બનશે sec²x. આરામથી જુઓ. અને આ સાઇનની 4/3 અપોન કોસની 4/3 એટલે ટેનની 4/3. ફરી પાછો બોલો, આ cos² ઉપર ગયા, આ cos² ઉપર ગયા તો sec², અને નીચે સાઇનની 4/3 અપોન કોસની 4/3 એ બની ગયો ટેનની 4/3. જેવો ટેન આવે તો તરત તમને ક્લિક થવું જોઈએ કે ટેનના વિકલનમાં sec² ઉપર હાજર છે. બસ t બરાબર 10x ધારી લ્યો તો તમારું કામ બની જાય. ધારો કે t બરાબર 10x dt/dx, 10x નું વિકલન sec²x dt/dx નો dx ને હું ડાયરેક્ટલી ઉપર શિફ્ટ કરું છું. એવું હોય તો તમે એક સ્ટેપ વધારે કરી લેજો. I બરાબર ઉપર આ sec²x dx હટાવીને ત્યાં આવી ગયા dt, નીચે આવી ગયો t ની 4/3. t ની 4/3 ઉપર શિફ્ટ થઈ તો t ની -4/3, એનું સંકલન થાય t ની -1/3 ના છેદમાં -1/3 + c. આ -3 તો ઉપર લખાય, અહીં બને t ની 1/3, એને લખાય t એટલે 10x ની 1/3 પ્લસ c. બસ. ઓકે, ક્લિયર બાળકો? ઓપ્શનમાં હા, -3 10x ની -1/3 ઉપર શિફ્ટ કરશો, -1/3 ફોર્મમાં લખેલો છે આન્સર.
આ આન્સર છે બી ઓપ્શન. બરોબર. ફરી પાછો બોલું, પહેલા તો ક્વેશ્ચનને સાઇન કોસમાં કન્વર્ટ કરવાનો, પછી સાઇન અને કોસની ઘાતનો સરવાળો કરવાનો, પછી કોસની ઘાતને કરતા બનાવજો. કોસની ઘાતને કરતા બનાવવાથી બેનિફિટ શું થયો કે કોસની ઘાતમાં એક -4/3 આવ્યો, એ નીચે શિફ્ટ થયો એટલે નીચે કોસ ગયો તો સાઇન બાય કોસ 10 બન્યો. અને મોસ્ટ ઓફ જે જવાબ આપેલા હોય 10 ના સ્વરૂપમાં જ હોય એમસીક્યુમાં. આમ બી થઈ શકે, તમે સાઇનની ઘાતને કરતા બનાવી હોત 4/3 ને, તો આ 2/3 સામે જાત, તો બાળકો તમારે અહીંયા કોસ સ્ક્વેર બચ્યો, ન્યા બચત સાઇન સ્ક્વેર, એ ઉપર જાત તો કોસેક સ્ક્વેર, નીચે 10 ને બદલે તમારે કોટ આવત, તો ટી બરાબર કોટ ધારવો પડત તો બી દાખલો થઈ જાય. ટી બરાબર કોટના વિકલનમાં ઉપર કોસેક સ્ક્વેર બનશે. ઓકે, અને લાસ્ટમાં કોટને 10 માં કન્વર્ટ કરી નાખવાનું. કોટ એટલે 1/10. ફરી પાછું બોલું, મેં કોસની ઘાતને કરતા બનાવી, તમે સાઇનની ઘાતને કરતા બનાવો તો સેમ પદ તમારે અહીંયા કોસેક સ્ક્વેર આવશે, અહીંયા આવશે કોટ આવશે. ઓકે, કોટને 10 માં કન્વર્ટ કરશો તો આન્સર આવશે. પણ ત્રિકોણમિતિ સ્વરૂપ છે તો ઘણી વખત જે માગેલું સ્વરૂપ છે એ આવે ને ન પણ આવે, એટલે મોસ્ટ ઓફ જગ્યાએ આપણે 10 માં જ કન્વર્ટ કરવાનો થાય. એટલે હું બોલ્યો કે કોસની ઘાતને કરતા બનાવજો, અહીં મેં બતાવ્યું છે. ક્લિયર? સારું બાળકો, તો હવે આપણે અહીંયા આજનો લેક્ચર આપણે સ્ટોપ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા બહુ સરસ એમસીક્યુ સાથે આપણે આગળ વધશું. એકદમ જે લોઅર લેવલના એમસીક્યુઝ હોય એના ઉપર હું વધારે ફોકસ નથી કરતો. હા, કોઈ એમસીક્યુ ઇઝી લેવલનો હોય પણ રિપીટેડલી ટાઈપનો પૂછાતો હોય તો એ એમસીક્યુઝ મેં આમાં કવર કરેલા છે. આટલા એમસીક્યુઝ તમે સારી રીતે કરી લેશો તો લગભગ બધી પ્રકારનું લોજિક, જેટલી પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે, લગભગ બધી પ્રકારના ક્વેશ્ચન્સનું લોજિક આમાં કવર થઈ જશે. ઓકે, એના માટે તમે લોકો રેગ્યુલર બધા લેક્ચર્સને ફોલો કરજો. આટલા એક્ઝામ્પલ્સ કરી લેશો તો કોઈ લગભગ એક્સ્ટ્રા, હા, આવતા જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર હજી પણ થોડાક હાયર લેવલના એમસીક્યુઝ ઉપર આપણે જાશું. ઓકે બાળકો, સારું, આજે આપણે અહીં સ્ટોપ કરશું.